છેતરી ગયા પણ હાથમાં તો અલ્યા બે મોણા હતા એકલો જાય ને તો પાહો થોડો હાડકા પેલા થઈ ગયા ભાગી નાખ આ જીવલાલ લેતો જાઉં ના કઈ હીરો તો આમ હટ્ટો કટ્ટો એ જીવલા ઓ જીવા આય ઓય તો આય યાર બતા બહુ ખરાબ પડે આ તો તમારા ખેમા ભાડા કોક ધોળા દાડે છેતરી ગયું છે ઈમાં ખેમા ભાન છેતરી જાય હું નહીં માનતો ખેમો ભા કદી જીવનમાં છેતરણા નહીં પણ આજે છેતરાઈ ગયા હમ છેતરણે છેતરવામાં તો કોઈ બાકી મેલ્યું નહીં ધોળા દાડે ઘરે આવીને વસ્તુ આલીને છેતરી ગયા ઓખો નથી ઓખો તો આમ કરીને આમ જોઈને ને બધું લીધું તું પણ તોય રહીને ખબર પડી ચાર તો ઓખો હ બે દેખા બીજી ચો હ આ બે બીજી ના કહેવાય એ તો વાત સાચી ધોળા દાડે છેતરી ગયા જો હું થયું ઉભા રહો પૈસા હ તે આ તો પેલા છોકરાને રમવાના હ અતાણે એ તો કેવું હ મારે ધોળા દાડે વસ્તુ આલીને પૈસાનું બંડલ બતાવીને લઈ ગયા વસ્તુ પૈસા આલીને લઈ ગયા પૈસા તે એવી તે એવું વસ્તુ લીધી હતી ગામમાં બે છતરીઓ વાળા હવારમાં ઘરમાં આયા અને વેચવા આયા ને તે ઓમ કઈ છતરી ખોલીને તે અંદર હોનું બંડલ લગાવેલું હતું ઈમાં છેતરાઈ ગયો અને 700 ની છતરી હતી ને 700 ની એ લઈ લીધી મેં તો ઓહ તાળ એટલે હું તો હોતું ઉભા રહો ઉભા રહો દયા આઈ લાગે મન લાગે માર માટે 700 રૂપિયા લેવા જોઈએ એમ તો જીવલો હારો હ છત્રી શું કરવા લાવો વરસાદ નહીં આવતો બંડલ જોઈને મેં લીધી હ જો જીવો જો કોનું બંડલ હલ્યા કોનું કે બધું ભેગું હ ભેગું આ તો બધું ઓહો કેટલા હાચા નીકળ્યા જોવા અમાર તો 20 રૂપિયા નીકળ્યા હાચા માર તો કોઈ સાચું નહીં મોય તમાર તો હાવે નફામાં કોઈ મળ્યો નહીં અમાર તો 20 રૂપિયા નીકળ્યા હવે શું કરશો તો પેલા ના કહેવાય પેલા અમે ના લઈએ પેલા એટલા મારા છોકરાએ કેવું કર્યું ઓમ પૈસા કાઢીને ને ઓમ કાઢ્યા પછી હે ને ઓમ બંડલ નું ઓમ ખોલીને ઉડાડતો તો મૂકો પૈસા ખોવાના હ તો જોયું તો નકલી નીકળ્યા છેતરી ગયા ધોળા દાડે ઘરે આવીને છેતરી ગયા તમને ચીજ ના આલી હું એ હોય પોગો ખેતો તો ના લી હે તો તે કોમ કરો હા એ પેલા વાહ બજ્યા ચાય નેટલા હુઆ તો ઈકન જીએ ઈકન પાછો પેલા બધાના ઘરો હ ને હું તો આટલી ઉંમર લાયક હતો ને માર તો તને ખબર ને આખો ઓછી હ પણ તું મારથી નેનો થઈને આટલો આમ દેખાય તોય તું છેતરાઈ ગયો ઓ આમાં તો ભલ ભલા છેતરી જાય તો ભરાયેલું આમ ભારી કેવા બંડલ દેખાડા એક કામ કરો હા સોરવા તો નહીં એમને ના છોડું હાથમાં આવે તો જેડીઓ ભાગા નહીં તો આ મુકતો આ તો છોકરાને રમવા ચાલ દેવાનું ને હું આ હાલી દો હાલ તો હંગાત લઈ લેજો બીજો છેતરો ને હજુ ગામમાં અમને જેટલા હંગાત કર્યું હશે ગામમાં જવું પડશે જલ્દી જતા રે આ તો ના થઈ ગયો બોલો રૂપિયાનું બંડલ એવું હાથમાં આવી ગયું ને હા મારી જિંદગીમાં પહેલી વાર એવા મૂર્ખા છત્રી વાળા જોયા કે નોટનો બંડલ છત્રી થી નીકળ્યો જવા દે મન તો પૈસા તો પાછા બધા હાલે 50,000 રૂપિયા હા આજ મારું કામ થઈ ગયું લ્યો 50,000 રૂપિયા મારે ઘણું કામ થઈ ગયું એક 800 રૂપિયા છત્રી ને 200 રૂપિયા વાપરવા આલ્યા કેટલું કામ થઈ ગયું 50,000 નું બંડલ હાથમાં આવ્યું બોલો 50,000 કરો લોન આપણી છત્રી લીધી ને 50,000 રૂપિયા નીકળ્યા અંદરથી અમારે આટલા બધા નીકળ્યા હા જીવા જો તમારે નીકળે જો ત્રીજો જીઓ ના હોય સીધા બતાવો નીકળ્યા ખરા તમે જ બતાવો અમારે તો કોઈ બતાવવા નહીં ચમ આ તમે ગણ કરો ગણજો કેટલા હા પેલા આચા હા બધા આ 50,000 હજો એવું જો તમે જો આ નોટમાં ખબર નહીં પડતી આ છોકરાને રમવાની નોટો છે આટલી જિંદગી ચો કાઢી
અલે હોવે આ તો આ લખ્યું છો મનોરંજન બેંક લખ્યું ભારતીય મનોરંજન બેંક. તો મુએ તો આ તો 1000 રૂપિયા ના આવ્યો હું તો માં તો હતા 1000 રૂપિયા લીધા તો મૂર્ખા તને ખબર નહીં પડતી. તો તમે એવું કર્યું હો અમાર તો આમાં નેકડા થોડા હરતા. એ જુઠ્ઠું ના બોલો, મારા હા? નીકળ્યા 20 રૂપિયા. ભણે એકલા મૂર્ખો ના આવો તમે મૂર્ખા બન્યા હો તમે એવું કર્યું હો અમે એક કામ કરો, ખટકો કરો, એમને પકડવા જઈએ હેડો. એ તો મને છત્રી ઓમ જાય રે તમે કેટલામ લીધી હતી છત્રી? મેં 800 રૂપિયા છત્રી હા. અને 100 રૂપિયા લટકાના વાપરવા લે બોલો બોલો બોલો. અને 20 રૂપિયા ચા પીવા લે પા 1000 માં જીઓ, 1000 માં જીઓ. 1020 આ લાલો લોભમાં લૂંટાઈ ગયો. અરે લાલો તો લોભમાં લૂંટણ પણ તું હોય લોભમાં લૂંટણ એમને તો દેખાતું નહીં ઓછી એટલે. મોતિયાનું બિંદુ પાકી તમે ગયું. તો મારા કરતા હોશિયાર હો. તમે લૂંટાઈ ગયા ઓમાં તો ભલા લૂંટાઈ જાય. ઉભા રહો, ઉભા રહો. તમને આમ બંડલ ચીજ ના બતાવ્યું તું? મેં તો છત્રી ખોલીને જોઈ ને તો બંડલ દેખો મેં તારા છત્રી વાખી દીધી અત્યારે અમારા હંગાતે એવું થયું તું. બંડલ જોઈને બધું આખી તારો દીધું. બધો અંગત એક જ વાગ પછી હો તમે કઈ સાઈડ મેકલ્યા હતા? એ ઓમ જે આપડે રૂડો બાજુ પેલો ગલ્લો રે ને એ બાજુ એવું હે? હેડો તા, હેડો, હેડો. થોડો ખાટલો ઊભો કરી દઉં લ્યો તમારું બંડલ. ગામમાં જવાનું છે. હંગાત તો કરો હું તો કહું, હું એકલો મૂર્ખો હતો પણ તમે હંગાથી મૂર્ખા જ છો. એટલે તમે હે ને કોઈ ઓછા નહીં. ઓમ તો કહેતા હોય કે ઓમ દોન લખાઈ દઉં, ઓમ દોન લખાઈ દઉં. અને અમે લાલચુ નહીં તાણ. આ તો હું તો નહીં, આખા ગામના મારા તો ભાઈઓ બધા લાલચુ નીકળે. હવે બીજા વિરામભાઈ જે બાજુ રહી તો લીધી રે બાજુ એ તો ના લે, એ તો જેટલા હોશિયાર એ છે. તો વાંચ. ઘેર જાય ને છોકરો જોઈ જશે મને આઈકણ કાઢી લેવા દે. ફોન આવ્યો કરશનભાઈ. હલો, હા કરશનભાઈ, ક્યાં હતો? વો કેટલા પૈસા થયા તે? 3000 રૂપિયા? હા, હું હાલવા આવેડો તમને બી હાલ. ચોકડ હો? હા, હાલવા આવેડો. એ હારું. હા, એ અમે હાલ થઈ ગયું. આપણે પૈસા કરશે પીને ફટોફટ હાલ દેવા દે. અને છત્રી છે ને મેકી દેવા દે મને ઘેર. ના ડોહા ઉતારો એક કે બરો, બરો. ઓમાં હા? અલા ઈ નહીં મને દાંત ચડી ગયા પેલા બે ઉપર મને ડોહા લે પકડો જ્યા ભાઈ તું ઘેર મૂકી આવીએ પૈસી હોગવા હવે હમો તો થા ડોહા. જાઓ, મારકોજીઓ. વાથી ઘેર જતો રહેજે અમે છીએ બે ત્યાં હોગવા ભાગ્યો, ભાગ્યો. ઓ ભાગ્યા. લે હેડો, આપણે હેડ ગયો. હેડો ભાગ્યો વગર કોમનો. મળ્યો નહીં ને ભાગ્યો. લે ઉભો ટાણ તો ટ્રાય કરું. કોમ જ નહીં આવતું. આ પેલો હા ને રી ચડાવી કે શિખર મારા ઉપર રી ચડાવી છત્રી ની રી કાઢી લાગે. હવે એક તો જતો રહેલો હતો, ભાગી નાખ્યો વગર કોમનો હંગાટ લીધો તો અંત વિચારી તું કે છત્રી વાળા ઉપર રી કાઢું. બળવાને તો મને જ ભાગી નાખ્યો. આવા જવું પડશે. લે ખુદા, આવી સરસ રીત કઈ રીતની સરસ? અરે પણ મને એવી રેત ચડી ને કોરે ના હાથમાં છે તો કોક કરી નાખું અમને અલ્યા પણ પેલો ડોહો બીપી વધી જાય ને મરી જાય ને તો આપણા બેના માથા આવશે. એના કરતી લેતા હોય ને હવે તો જવું પાછું લેવા તો ઘેર મૂકી આવીએ. મને મગજ માં ચિંતા નથી વાગી ગયો ધીબો જબરો પણ આવું કરાય ડફોર. ઘેર રહેજો એટલે ઘેર લે. અરે હાલ તો હોય તો તું આ ચોર્યા. નહીં બેહાડે આપણે હોય એટલે હોય તો નહીં એટલે આ તો હોય પણ બધા ડોહા આ ઉઠ એ બુડા હું દીધું હોય છે તે કોઈ ખબર પડતી નહીં તારો. અરે આ તો હાલ થડી આવી ગયો એટલે એ તારો તો દે કરો હો એક તો 85 જ્યાં નિમાઈ તે 5 ઓછા કરી નાખ્યા. હેડો ને. છોકરા આવા મોહણીમ લઈ જાઓ હતાથી. ગાડી મોહન એમ લઈ જા ઘેર હેડો ને. ભાગ્યો એક તો છત્રી વાળા જે પૈસા લેવાના મારા. અલે અમે સત્તીવાળા જોડી લેતા આવીએ, તમે જજો. આટલા આટલા ઘેર જાઓ. બાજુ ને મિલવા આવો. આટલા આટલા ઘેર જાઓ ઓથી તમે. સીધા જ થઈ જાઓ તમે
ફોનમાં બે કે બે કરું ફોન મોકલાય મારે ઓછું પડ્યું ને પણ ગામમાં જવું ના જવું મારે બીજું કોમ ના મારે તો પેલા પૈસા દીધા 3000 કીધા હતા ને 3000 નો મોકલી રૂપિયા હા એટલે 3000 તો પકડો હા તમે 19 રૂપિયા તમે અમૂળ છો પૂરા શું જૂની જૂની નોટો આવી જૂની જે આવી નોટો હા હવે એટલે વિરમ હા એટલે પેલા દુકાને મને છોકરાને લઈને આવ્યો ના ભાઈ ના બંડલ માં ના લે મી ઘેરથી આ બંડલ માં ખબર પડે તો પૈસા તો હા કોઈ લઈને આવ્યો એમ કે ના પૈસા પેલા એમ કે મને કરશનભાઈ આ તો થોડુંક શું આવું હા ભારતીય મનોરંજન બેંક હા કોઈ લાવ્યો તું આ બધું આ રે ચોઈ લાવી પારે જો એક મિનિટ પકડજો તમે એટલે હોવા તો બધી નોટો આવી મારી જ દેવો આ તો મારી જ દેવો બોલે તો બીજો બધું લઈ જવા દે આવું કરે હું થયો અલ્યા બોરનું બિલ માં નકલી નોટો લઈને આવો તો છોકરા રમવાની સમ ના લાતી છે ડફોડ અલ્યા મારા ખીચા પેલો ગાય છત્રી માં નીકળ્યા વળી મૂકો આસલી છે કે હાલવા આવ્યો પણ ખબર નહીં હતો નકલી હ સત્રીમ થી નીકળે એમ હોવા આ અમારે નીકળ્યા જો મારે નીકળ્યા 500 નું બંડલ શું કરજો છત્રી મેં લીધી એટલે હોવા અમને બધી ભેગી નોટો હા તો મેં લીધી જો બંડલ હલી છત્રી મંડે હલી હા કહું કે છત્રી અલ્યા કરશનભાઈ પેલી સત્તરીઓ વેકાવા આવ્યો તો કે નહીં વાહ માં સવારે નતો આવ્યો હવે પેલા બે જણ તમે બે જણ હા એ બે જણ કોણ હતા બે ડોહા હતા એરા ને ઓ હોય એરાય નજદીકે એ છત્રી લીધી એમના જોડે અમે એ અંદર પૈસા બંડલ પાડી તો મેં અમારી છત્રી લઈ લીધી મેં લીધી છત્રી મેં બંડલ નીકળ્યું પણ પૈસા તમને આલે કે એમને તમને આલે ખબર નહીં પડતી હું તમને કહું વાત સાંભળો હા અમે સત્રીઓ લેતા નતા મૂકી પડતી હતી તે 500 ની બરોબર 500 છત્રી તમે યાર મંડી આવતી બરોબર વાત તો સાંભળો વાપરો તમે પછી એ સત્રી ઓમ કરી ખોલી હા અને જોઈ તે અંદર દેખોણી આ બંડલ એ બંડલ દેખોણી ને મારે એવું થયું મારે એવું થયું હમણાં બંડલ દેખો એમાં છત્રીઓ મેં લઈ લીધી પૈસા આલીને હા એટલે તમે બી છત્રી બતાવી મેં બંડલ દેખવાનું હાર્યું હોવા તમે જોઈ લો તો ફોન કાઢીને પછી તો વાકી જ દીધી બંડલ ભાડ્યું પછી તો એટલે મારા મનમાં એવું હા કોઈ છત્રી વાળા એમનો ધંધો વ્યાપાર બધો કઈ અનામે મેલ્યો હશે અને આને ભૂલી ગયા લાગે એટલા પેલું દે દિયો ભાઈ હા પેલા લોભિયા હોય ને ભૂખા ભૂખે ના મારે એ વાત સાચી તમારી તમારા જોડે લોભિયા તમે ત્રણ ને પેલા ભૂખા એ તમે એ વાત સાચી એ તો ખબર છત્રી 500 માલીને ગયા તમે હા માર તો અચાનક થઈ ઓને તો 1000 રૂપિયા આલે 20 રૂપિયા પાછા ચા પીવા આલ્યા સારું એ 820 આલે હા હા 820 આલે મીએ 820 ઓને આલ્યા કેમ થાય બીજા કોઈ વામો કરો છત્રીઓ વાહ પેલા ડોહા લીધી ભાઈ તું હન તો પાછું મોકલ્યો અમે કેમાં ભાઈ ઓવા વાહ વાહ કેમાં દોન તો નેકો છત્રી જાખો છે એ ભાઈ કરસર ભાઈ છત્રી વાળા ચોના હતા તે ખેમાં ભાને મિલાવી તો ગુતી હતી એ કેમ મારો તો પૂછો તમે કોમમાં અલ્યા વિરામ હવે એમનું હોય ખબર તો બે ચાર છત્રી વાળી દેવાની બે ચાર છત્રી બીજા કોમ મારી દેવાની પૂરું કરી દેવાનું હોય એ ઉભા ના રહે એવડી તમારે તમે ડફોડ થઈ એ ડફોડે રે એ વાત તો સાચી એ વાત અમને કહેલા વાતો તો ચેવી કરતા હતા બા બે જણા પણ આપણા ગામમાં દુકાનો મોટી મોટી હે અહીંથી જઈને છત્રી તો ના લેવા જોતી હોય તો પણ કરશનભાઈ આ લાલચ પાઈ ગયા આવી લાલચ રાખશો તો કત્તી લીલા લેર નહીં થાય તમારે સમજી વિચારી બજારમાં જઈ છત્રીઓ લાવવાની જે જો વસ્તુ બજારમાં જઈ લઈ આવવાનું દુકાન વાળો હોય ને પટલાવા થાય શું કેવું હા લેડો હવે ગામમાં જે વસ્તુ લઈ આવજો ને ઠેર લેર તમારે થઈ જાય લેડો આ મારું મોજીલું જોટાણા